તો જસદણના ગેલા સોમનાથ મંદિરમાં પણ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। મંદિરમાં મહાઆરતી મહાપૂજા કરવામાં આવી રહી છે। દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે। ભક્તોએ ગેલા સોમનાથ મહાદેવની મંગળા આરતીના પણ દર્શન કર્યા। દર્શનાર્થીઓ માટે સવારે અને બપોરે એમ 2 વખત રુદ્રાભિષેકનું આયોજન છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ પૂજા અર્ચના કરી। રુદ્રાભિષેક અને મંગળા આરતીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। સોમનાથ ભગવાન શિવની વહેલી સવારે આજે મેં પૂજા અર્ચના કરીને આ વિસ્તારની જનતા જે રીતે ભગવાન શિવને ભગવાન ગેલા સોમનાથ મહાદેવને જે રીતે શ્રદ્ધા અને ભાવથી માને છે એ જ રીતે હું પણ આ વિસ્તારની સુખાકારી માટે અને લોકોની જનતાની સુખાકારી માટે મેં પણ વહેલી સવારે અહીંયા આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરીને આ વિસ્તારના સૌ લોકો જ્યારે હમણાં થોડા સમયમાં શોભાયાત્રા નીકળીને આજુબાજુના ગામોમાં પણ ભગવાન શિવની આ શોભાયાત્રામાં સૌ સામેલ થશે। હું પણ આજે અત્યારે વહેલી સવારે અહીંયા ગેલા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને હમણાં જ આ શોભાયાત્રામાં સૌ સામેલ થવાના છીએ। આ વિસ્તારની અને લોકોની જનતાની સુખાકારી માટે મેં વહેલી સવારે અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી।